મનરેગા બચાવના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વિકસિત ભારત ગ્રામજી કાયદાને તાત્કાલિક પરત ખેંચવામાં આવે તેવી પણ ભુજમાં કોંગ્રેસના ધરણા દરમિયાન વીકે હુંબલે માંગ કરી હતી. ગઈકાલે ભુજ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વડામથક ભુજ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સૂચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી ભુજ ખાતે મનરેગા બચાવના મુદ્દે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વીકે હુંબેલે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મનરેગા બચાવના મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમગ્ર જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યા છે અને વધુને વધુ આંદોલન વેગવંતુ બનાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રામદેવસિંહ જાડેજા, નીતેશ લાલણ, દેવેન્દ્રસિંહ જેઠવા, પુષ્પાબેન સોલંકી, ગની કુંભાન, અનવરભાઈ મંદર, લાખાજી સોઢા, વિરમભાઈ ગઢવી, પીસી ગઢવી, એલિયાસ કાંચી, ડૉક્ટર રમેશ ગરવા, કાશમ શમા, રાણુજા જાડેજા, હુસેન રાયમા, અરજણભાઈ ખાટરિયા, એચ.એસ. આહિર, હરીશસિંહ રાઠોડ, નરેશભાઈ, ખેતસીભાઈ ગજરા, રૂપાભાઈ રબારી, સંજય કેનિયા, યશપાલસિંહ જેઠવા, રઘુવીરસિંહ જાડેજા, રમજાન નોડે, દશરથ જોશી, સહેમદ શમા, ધનરાજભાઈ, વિજયસિંહ જાડેજા, જયંતિભાઈ પારેખ, દિલીપ મહેશ્વરી, હેમાંગ જોશી, કપિલ મહેતા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા.